માંગરોળના મકર સંક્રાંતિના પાવન દિવસે વિવિધ ગૌશાળા દ્વારા ગૌ સેવા અર્થે દાન લેવા અલગ અલગ સ્થાને સ્ટોલની વ્યવસ્થા ઊભી કરાઈ હતી। માંગરોળ ગોપાલ કૃષ્ણ ગૌશાળા, પાંજરાપોળ ગૌશાળા અને ગૌરક્ષા સેનાના ગૌ સેવકો દ્વારા બીમાર ગાયોને સારવાર ચારા અર્થે ગૌદાન લેવા મંડપ લગાવ્યા હતા। દાન ધર્મનું વિશેષ પર્વ એટલે મકર સંક્રાંતિ, જેમાં ખાસ કરીને ગૌદાન, પક્ષીઓને ચણ સહિત અલગ અલગ રીતે લોકો દ્વારા દાન પુણ્ય કરવામાં આવતું હોય છે। નમસ્કાર, આજે મકર સંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભકામના। અમે આ ગાયોના લીલા ચારા માટે જે સ્ટોલનું શરૂઆત કરી છે એ અમે વર્ષોથી કરીએ છીએ અને આ ફંડ એકત્ર થાય છે એ માંગરોળ પાંજરાપોળમાં ગાયોની સેવા પાછળ લાડવા તથા બીમાર ગાયોની સેવા માટે વાપરીએ છીએ। અમે સૌને અપીલ કરીએ છીએ કે આપ ભરપૂર માત્રામાં દાન કરો અને ગૌ સેવાનો તમે પુણ્ય પ્રાપ્ત કરો। આભાર। માંગરોળમાં દર વર્ષની જેમ મકર સંક્રાંતિના એક દિવસે ગોપાલ કૃષ્ણ ગૌશાળા, ગૌરક્ષા સેના, પાંજરાપોળ ગૌશાળા દ્વારા ગૌદાન લેવા માટે અલગ અલગ સ્થળે મંડપ સ્ટોલ લગાડી બીમાર ગાયોને સારવાર ચારા અર્થે ગૌદાન કરવામાં અપીલ કરવામાં આવી હતી। મકર સંક્રાંતિનો પાવન પર્વની ઉજવણી રૂપે આજે અમે ગુમલા ચોક ખાતે શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા અમે સ્ટોલ રાખેલ છે, જેને દર વર્ષની જેમ રાખીએ છીએ। સાથોસાથ મકર સંક્રાંતિનું પાવન પર્વ એટલે પુણ્યનું મહત્વ હોય છે। આજે જીવદયા અને ગાયો માટે દાન પુણ્ય કરી અને પુણ્ય લેવાનું એક ભાથું મળે છે આજના દિવસે। એ જ રીતે દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ ગુમલા ચોક ખાતે સ્ટોલ રાખેલ છે અને આ સ્ટોલમાં અને આ શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા, સિંગડા એસોસિએશન દ્વારા, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમજ માંગરોળ ડોક્ટરો, વકીલો દ્વારા પણ ખૂબ મોટી રાશિમાં ફંડ અમને મળે છે। સાથોસાથ ગ્રામજનો માંથી પણ અમને ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ગાય માતા માટે ફંડ એકત્ર કરવામાં આવે છે।